ગાય સ્વાગત છે તમારું બધાનું આજના નવા વિડીયોમાં ને બસ સવારમાં આ શું કરે છે સવારમાં મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ ને જાવીશું ઉપર નાસ્તો કરવા. આજે સવારમાં મારી બાતે છે. બાત કઈ નથી જોયું બાકી આજ તો કાલ સાંજે ગરમી એવી હતી જોરદાર, બહુ મસ્ત. તો એ નાયા નહોતા એટલે ગંધારી ના હતા. સરસ મજાના સમજાણ જરી કે પણ નાયા નહોતા. અને કાલ સાંજે તો છે ને હે એવું લાગે કે કાની ઉપર હિમાલય પડવાનો અને કાલ સાંજે તો મસ્ત મજાના ઓલા આવ્યા હતા રેશન કાર્ડ વાળા, એટલે એ મોડો કરીને કોઈ 11:30 જેવું પછી નીચે બેઠા હતા. 12:30 ઘરે આવ્યા. તમે કાલે જે વિડિયો જોવો ને એમાં ખબર પડશે. જોયો હશે ઈ કે હા જોયો હશે ને ખબર પડશે કે અમે કેટલા વાગે ખાધું નાસ્તો કર્યો ખાધું. બાકી બસ ઉપર જાવી ને જોઈ શું છે આજનો દિવસમાં. અને આજે જીમમાં મોડા ગયા છે એટલે મોડા આવ્યા હતા. હા ને હવે 6 વાગે વયો જતો આજ તો. આજ કેમ 7:30 થઈ ગયા. 7:30 ને 7:45 જેવું થવા. હા તો અમે અહીંયા કસરત કરતા હતા. ઓહો તમે કસરત કરતા હતા. તમને આવડે છે? ગણેશજીની આરતી કરી સવારમાં. તેમ બે હરખું શીખવી છે. પ્રસાદી ખાધી. હાલો તો ઉપર જઈએ. આને જો કેટલી ગરમી થાય કેટલી હે એટલે જ હું નાવ એટલે એનું લોજિક એવું છે કે હું નાવ ને એટલે વધારે ગરમી થાય, નાવ એટલે પછી એવું ન હોય. એ તમારું શરીર પરસેવો છૂટો તો આ હું વાઈસો આખો ક્લાસ અસાઇનમેન્ટ છે એટલે ફી તો મળશે સમજો વાસવા મળ્યો. હું 3જા માળે હતી ઠે પણ આમ જો આ વાસે છે એમ તને એટલે મેં બોલાવી કે આ વાસે છે જો. તેમ થયું હુંય વસ્તુ આવી છે હુંય મગાવી છે. બાકી આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છીએ. નીચે આવ્યો ને તો એક મસ્ત મજાની વસ્તુ જોવા મળી ગયા. યશભાઈ વાંચ્યા છે, ઓલા મેનેજર આવડે છે કેવો મોનિટર. ભાઈને ભી પીડી લાગે છે મને છે વાસવા. એમ ભાઈ શું કહેવો? કાંઈ નહીં તો લે પરીક્ષા હોય ભણવું હોય તો વાંચવું પડે. મારે ક્યાં ભણવું? જય ગિરનારી. એટલે મુલાસ ભી તો છે નીચે આવીને સાનમુનો વાસવા મળ્યો સમજા, એટલે કે ગમે એ ભી તો આવી છે. સ્લોટ બુક થયો કે નહીં? અસાઇનમેન્ટ એમ કીધું હોય સરે મેડમ એમ કીધું હોય અસાઇનમેન્ટ તમે ચેક કરવા આવશો તેમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછીશ એવું કંઈ કીધું તો આ શું છે પણ લખવાના છે એટલે અસાઇનમેન્ટમાં લખવાના તો પાકા હું કામ કરશો? તો લખવાના છે એટલે પાકા. અસાઇનમેન્ટ તો તું જોઈને લખશો. ઈ નહીં ક્લાસ અસાઇનમેન્ટ હોય એટલે ક્લાસ અસાઇનમેન્ટ એટલે ક્લાસમાં જ લે એમ મોઢે. અરે ટેસ્ટ આબા ટેસ્ટ એટલે અમારે એવું કોઈ દી ન આવ્યું. તમારનું આવે તમને ઓલો book તમે થયો બોપે કે લગી નહીં? ભણવા જતા. ઓલો સ્લોટ બુક થયો કે નહીં? ના એક લગભગ થયો છે. એટલે એક ગમી થયો લગભગ ખબર નથી, જોઈ લેવું આપણે એટલે. કેવું છે? શું કરે અરે આ ટેસ્ટ દેવા જવાનો, ડ્રાઇવિંગ ટેસ્ટ. ડ્રાઇવિંગ ટેસ્ટ ભાઈ એમ નથી કહેતી હું. જ્યારે છે ને યશભાઈ કોલેજે ચાલુ થવાનું ત્યારે જ મેં કીધું તમારે આ અસાઇનમેન્ટ ને તે બધું વસ્તુ આવશે. પ્રોજેક્ટ આવવા મળશે ધીમે ધીમે જોજો. બોલાને આવે ઈ પણ પ્રોજેક્ટ લગભગ બીજા ત્રીજા વર્ષમાં. પ્રોજેક્ટ કેવો હોય ખબર છે આ લોકોને MBA વાળાને એટલે BA વાળાને પ્રોજેક્ટ કેવા હોય કે સમજાવવાનું હોય. કોઈ પણ ટોપિક એને આપી દીધો એની વિશે બધું સમજાવવાનું હોય. એવું સમજાવે રાખ્યું મને હું વાંધો છે. આપણે કામે શું છે આવું છે ભાઈ. કે હું વાસણ ઉટકતા ઉપર 3જા માળેથી ઠેક હું 2જા માળે આવી. મેં તને કેવા હાટું કે આ પરીક્ષા છે, પેલા માળે કેવા હાટું એની પરીક્ષા છે એમ. મને તેમ થયું તો કેમ ફોનાની વસ્તુ લઈને બેઠા અહીંયા હાલ નકળ વૈસા હે નગર તું આવ્યું નહીં કા? તો એવું નહીં. કાંઈ નહીં, હાલો લાઈટ બાઈટ બહુ ઠંડા. બદલા થઈ જાય છે એટલે દાદા કરે છે. સારું હાલો. કાંઈ સા કાપલી, આ કાપલી ભૂલાય પકડાઈ ગઈ, કાપલી પકડાઈ ગઈ. એના હાથમાં જો કાપલી કરીને જાય છે જો. આ હોય જ નહીં જો. ભાઈ સાહેબ આ મોનિટર કાપલી કરીને જાય. આમ જો આમ ફેરે નહીં આમ ફેરે. જો જોયું ટોપિક લખેલા છે એમાં. ભાઈ સાહેબ આને કોઈક બુદ્ધિ નાખો ભાઈ, આને કોઈક બુદ્ધિ નાખો થોડીક. એટલે ભાઈ આને ખોટો આ મેડમ તમે જોતા હોય ને આને મોનિટર માંથી કાઢો ભાઈ. આ પેલા ભાઈ દેહમાં જોતા તેને ફોન કરો
તમે ઈ જ કર્યું છે. ના ના, એટલે ભાઈ મેં કાપલી નથી કરી હો કોઈથી. એ કોઈથી જોયો જ નથી. નહીં નહીં, આપણે છે ને ભાઈ ઇજ્જતથી પરીક્ષામાં નાપાસ છે ભાઈ કે કાપલી નથી કરી હો ભાઈ તો વારે કોઈ. ક્યાં પરીક્ષા છે? આ જોવો આ તમે કાપલી કરી જાય. એટલે આજકાલના છોકરાનું કાંઈ નથી થવાનું. હું તો આને સીધું સમજતો હતો યાર. ફઈને ઈ કયો એના ફઈને. એમને હું તો આને સીધું સમજતો હતો. આનું શું કરવું હવે? એના ફઈને ઈ કયો આ કાપલી કરે. ક્યાં ભાઈ બતાવો? આમ થોડું હોય કાંઈ. હા હવે આ કાપલી લઈને જાય છે. આ તો સારું છે આમ એના આમ હાથમાં આમ કરતો હતો ને તો મેં કીધું લઈ જો દે પછી ફેર શું ખાશો? તો અમને નહીં દેવાના. અમે તને દાણા હતા હો. એકલા એકલા સિંગના દાણા ખાય છે, કાપલી લઈ જાય છે, પરીક્ષા છે, ફોન આવ્યો છે, પરીક્ષા નથી. માતંગનો ફોન આવ્યો. તો ગાઈસ હું જાઉં છું. વાજો પાસપોર્ટ નાખી દો ગાઈસ. તો ગાઈસ હે ગાઈસ. બેસ્ટ ઓફ લક. પણ આ પરીક્ષા નથી. હે ગાઈસ. થેન્ક યુ ગુડ મોર્નિંગ. થેન્ક યુ ગાઈસ. આલા કાપલી લઈને જાય છે અને કઈ કેને ભાઈ તું? એવું હોય માતા ભગવાનના ઘરનો માણસ હું. કાપલી લઈને જાય છે, પકડાઈ ગયો. કાપલી કાપલી. ચોરી કરવા હાટુ ચિઠ્ઠી લઈને ન જાય, કાપલી ન ખબર પડે અમને. ચિઠ્ઠી ચોરી કરવા હાટુ યા લઈને જાય. ભાઈ સાહેબ આમ 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 કાગળ કરતો હતો. એટલે મેં કીધું લાય તો એને પેલા છે ને જે પ્લેન ભાગ આવે ને પાછળ એ બતાવ્યો. પછી મેં એમ પહેર્યું ને તો ટોપિક લખેલા હતા. અને મેં કીધું લા ભાઈ આ ભાઈ અત્યારના છોકરાનો ભરોસો નહીં. આને મોનિટરમાં જ કાઢો મેડમ. તમે જોતા હોય ને તો આ કાઢો મોનિટરમાં જ પેલા ભાઈ તમે જોતા હોય ને તો ભાઈ એમાંથી એને ફોન કરો એટલે સોરી કરે છે અને કાકાને કહી ગયો સોરી કરે છે. આ જો આ પકડાઈ ગયો હાલ. એટલે ભાઈ આમને જિંદગી બરબાદ કરી નાખી અમારી તો. એટલે આને અમને તો એમ હતું કે આવડો આ ભાઈ બહુ મસ્ત ભણે છે અને આને મોનિટર બનાવ્યો હોય કોઈ કઈ મેં કીધું બહુ સારું ભણતો હશે અને તો જ મોનિટર બનાવે ને પછી ખબર મારે પડે ભણવું જ નથી. આ તો ગધડીનો સોરી કરીને મોનિટર બન્યો છે. એટલે એ આમ ન હોય હવે આ ભાઈ. રાજકારણ છે બે કટે. જોયું? કેમેરો સામે આવે ને ભાઈ એટલે હારા હારાની બોલતી બંધ થઈ જાય. સમજાણું જો આને થઈ ગઈ એટલે એ પાકું સોરી જ કરીને જોશે ઈ. જો 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 આવું છે ભાઈ. ગોળ કર્યું છે. તે ઓલો મિની બ્લોગ જોયો? એમની પાછા તો એક તો ભાઈ ટોપિક લખતા પકડાઈ જાય ને પાછી આ શું કે કીધું જેનામાં આવડત હોય એ સોરી કરે. હા, ચોરી કરવાની આવડત હોય તો ઈ માયા ભાઈ કળિયુગ ગોળ કળિયુગ છે હો, ગોળ કળિયુગ છે. મારે હાળો હારો કહેવાય ભાઈ. એને માતંગ એમ કીધું કે ભાઈ તમે યાર વિડીયોમાં ન નાખતા ને એને સાહેબ ત્યારે તમારો વિડીયો જોઈ લે તો બિચારાને ખીજા. આ તો કે હાઈ કે તો જેનામાં આવડત હોય એ સોરી કરે એટલે ભાઈ ઘોળ કળિયુગ હાલે. તો આ ઘોળ કળિયુગ એનો ભરોસો તો ન ભાઈ હોય. આપણે તો એ કરી શકે. આયા તો ચિઠ્ઠી હું જરી કે આજ બાજુવાળે ચોરી કરતા હોય તોય મારા પગ ધ્રુજતા હોય. આવું છે ભાઈ. તો ભાઈ સરસ મજાના બપોર થઈ ગયા છે ને ખાવા માટે આપણે એકદમ રેડી. અને શું બનાવ્યું છે? ભીંડાનું શાક. ભીંડા શાક ને રોટલી મૂળો પાપડ ને સાઈન બધું બનાવ્યું છે. અને આજનો ભાઈ મિની બ્લોગમાં અમે જે વોઇસ ઓવર કર્યું બહુ દાંત. નહીં 7 થી 8 વાર કર્યું. કારણ કે દાંત જ કેવું છે કે હવે મેં એવું ગોઠવ્યું કે આપણે એક કાલ બનાવ્યો પછી આજ મેં છે ને આમ થોડુંક કાઠિયાવાડી તરફ આમ વળ્યો હું કે આપણે છે ને આમ થોડુંક કાઠિયાવાડી ટાઈપ બોલવું દેશી આખું દેશી આમ. તો કેવું થતું હતું કે હું શ્વાસ લઈ લો પહેલાં કે આપણે છે ને આમ બોલતા હોય ને એટલે ક્યાંક હું રોકાઈ જાઉં, ક્યાંક પછી આ રોકાઈ જાય, પછી ક્યાંક હું વિલાયતી થઈ જાઉં અને આ વિલાયતી થઈ જાય. ક્યાંક આમ કેવું કે આમ જે અમે પહેલાં કેવું આમ સ્ક્રિપ્ટ લખી નાખવી કે જે ટોપિક હોય ને ધારો કે હોય કે ભાઈ ભીંડાનું શાક બનાવ્યું તો એમ લખ નાખ્યું ભીંડાનું શાક બનાવ્યું એમ એટલું લખ નાખ્યું એની ઉપર થોડી અમારી રીતે બનાવીને લખવાનું એમ એ રીતે. હા કેવી મારે બોલાય? મારે કેટલું બોલવાનું એને કેટલું બોલવાનું એને એ રીતે અમે બે છે ને આમ કરતા હતા. પેલા લખી લઈ બે ના એક પેજમાં પછી શ્વાસ બોલ. લેવો એનું કરે એ પણ તમે આમ દોડ આવો હોય છે. હાલો અને પછી શ્વાસ ઈ કેમ હવે લે બોયલું નથી થતું ભાઈ. સામે હુફાડા મારે. શ્વાસ કેમ લે આપણે આ શ્વાસ આપણે આમ નોર્મલી શ્વાસ ચડે ને એમ લે. આ કંઈ કાંઈ નહીં. તો મૂળો અને લીલા કાંદા અને છાશ ને બધું રેડી જ છે. તો ખાઈ પી નવરા થઈ જાય મળવી તમને બપોર પછી ડાયરેક્ટ. શું કે બાકી આપણે અપલોડ કરી દીધો વિડીયો ને એવું આવી જાય 5:30 5:19. ભાષા બહાર કી ખાવાય નહીં દે. શું કરશો? એને મેં કાંદો ખાધો એ તો નીકળી જઈશ. એના પાંદડાનું છે ને તમને થોડુંક આમ ગીફ્ટ અને પાંદડાનું છે ને પાંદડાનું
થોડુંક છે ને આમ ગિફ્ટ જેવું તમને બનાવી દઉં છું પણ આ ભેગું લબર નહીં થાય એવું લાગે. આ લબર થઈ ગયું છે કોઈ બાત નહીં આપકે પાસ હમારે પાસ दूसरी लड़की है હજી તો મોટા બટકો તો કે વિડીયો ઉતાર હાલો હું તમને ફૂલ આપું છું. ભાઈ સાહેબ ખાવાય નહીં દે હરખું. બસ હવે પાછું વિખાઈ જાય દઈ દે ને. જેવું બન્યું એવું હરખું બનતું નથી આપણે દઈ દે. બે હાલે મને આપી દે. અહીંયા છોટાડ દેવાનું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. આ રિટર્ન ગિફ્ટ તને અહીં સોટલ. એ ગાઈસ વાગી જશે 9 ને મસ્ત મજાના. વરસાદ હતો નહીં તો ભજીયા દાઈબા છે આણે. રોંઢે હતો એટલે દાયબા. જરી ગમતો હતો વરસાદ. અડધી પોણી કલાક આવ્યો તમને એમ કે હાથ સુધી આવીશ એટલે મેં ધીમી નહીં થાય. આ વરસાદ ઋતુ છે અમે એમ હોય કે હવે વરસાદ નહીં આવે તો હું બીજું બનાવું તો હાંજે હોતો જ વરસાદ થઈ ગયો. અને આજ બનાવ્યું છે ને એટલે નહીં આ મેથીના પછી આ છે કાંદાના કાંદાના પટ્ટીના પટ્ટી. ઈ બે કકરિયા છે અને આ છે મેથીના ચોક. આજ તો એસીમાં બેસવાનું છે. મજા આવશે. થઈ ગઈ છું હું રેડી. હવે ભજીયા ખાઈ લીધા છે તો મેં હવે આ કરવા જઈશ હલવા જઈશી અને એવું લાગશે તો સોડા પણ પીતા આવશું. અને આ જો આવે છે સોડા સોડા. તે તો કીધું તું કોકો પાઈ. મેં એવું ક્યારે કીધું? તે કીધું તું કોકો પાઈ. એટલે મેં એવું ક્યારે તમને કીધું? કીધું તો ભાઈ. એમ નહીં મારા પાવાનું કે એને પાવાનું હારે કા ભાઈ તમે મને આપો છો? આપા પપ્પાની એમાં વાત જ નથી. તે હું કીધું મારા ભાઈ આવે ત્યારે તમે પાઈ જો ત્યારે હું કહું છું. એ એવું મેં મારું નથી કીધું એવું તમે જ કીધું કે નહીં, નહીં, એવું નહીં. નથી. મારે બે દી પછી છે ને તાર પાવાનું. મારું ફેમિલી આવે છે મારી મમ્મી ને પપ્પા. તાર પાવાનો છે? હા કે ના તો કે બીજું તો હું અમારી ઉપર તો અમારા દિલમાં તો દયા છે જ. કાંઈ નહીં સોડા કે કોકો અને મારું ફેમિલી આવવાનું છે એટલે મેં એમ કીધું કે આપણે મારા ભાઈની આવે ને ત્યારે પીશું એમ. કે આજ તે નામ કામ લીધું. મેં ખાલી નામ એટલે લીધું હતું આ વાત કરવા કે મારા ભાઈ આવે ત્યારે કોકો બધે પીવા જાઓ. કે ત્યાં નામ હતું કામ લીધું એટલે લાગે છે એવું જ ઈ ગમે એમ કરીને એમાં મારે પાસે પીવડાવશે જ. મારે પીવો છે ગમે એમ કરી પીશે. કોઈ વાત નહીં. હવે અમે 9:45 થઈ ગયા છે તો નવરાત થયા છે તો અમે હાલવા નીકળી જાય. ને તો હું તમારી સાથે વાતો કરવામાં રહીને તો ફાઇનલી 11 વાગી જાય. મને વાતો કરવાની બહુ ટેવ છે. વાતો કરવાની દાંત કરવાની. હા એવો એકાદો ટોપિક નીકળી જાય ને તો બહુ મજા આવે મને વાતો કરવાની. અને દાંત કરવાના આ જેટલા મને દાંત આવે એટલું જ મને સામું રોવું પણ આવે. એટલે પાછા આવી ગયા છે એ જોવા કે શું કરે છે. કાંઈ વાંધો નહીં અમે હવે જાય છીએ તો પછી મળીએ.